આનો અર્થ એ થાય કે બે સંગુ મગુ છે, બે સેટિંગથી હાલે. હું સ્પષ્ટ જાહેરમાં કહું છું. હું એમ કહી શકું કે તમે ભાજપ સાથે કામ કર્યું છે, ભાજપના ઈશારે કામ કર્યું છે. પોતે ધારાસભ્ય બને એ પોતાના મત તો બનતા નથી, અભારા મતથી બને, કોંગ્રેસના મતથી બને, અને છતાં પણ કોંગ્રેસને જરૂર પડે ત્યારે વંડી ઠેકીને ભાગી જાય. ગુજરાત પ્રદેશના નેતૃત્વ આદેશ કરેલો છે કોંગ્રેસ પાર્ટીના, અને તમે જે વાત કરી રહ્યા છો એ કોંગ્રેસ પ્રદેશના નેતૃત્વની ઉપર અને હાઈકમાન્ડની ઉપર થઈને તમે વાત કરી રહ્યા છો. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં જોરદારની આગ લાગી છે. ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ કરસનભાઈ બારડે મંગળવારે વિમલ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા. આડકતરી રીતે છેલ્લી બંને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર માટે વિમલ ચુડાસમાને જવાબદાર ઠેરવાયા. આ મુદ્દે વિમલ ચુડાસમાએ પણ પલટવાર કર્યો. વાત જાણે એમ છે કે મંગળવારે લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સંબોધન કરતી વખતે જ કરસનભાઈ બારડે બળાપો ઠાલવ્યો. ચૂંટણીઓ વખતે વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા સેટિંગ કરી લેતા હોવાનો આરોપ લગાવ્યો. મને કઈ કહેવામાં સંકોચ નથી કે આપણે કોઈ ફાટી મળતા નથી, પણ અંદરની વેદના બોલે છે. 20 વર્ષ ધારાસભ્ય તરીકે જસાભાઈ બારડને કોંગ્રેસે ટિકિટ આપી, એ પણ બીજા તાલુકામાંથી, સૂત્રાપાડા તાલુકામાંથી, અને લોકસભાની ચૂંટણી આવે એટલે એ પણ વંડી ઠેકીને ભાગી જાય, પાછા આવી જાય વિધાનસભાની ચૂંટણીમાં. આ અમે જોતા એવા. અને આ ભાઈ જે ચૂંટણીની ટિકિટ આપી પણ 10 વર્ષથી અહીં છે, લોકસભાની ચૂંટણી આવે એટલે એ પણ વંડી ઠેકી જાય. અમારે કરવાનું શું? કોંગ્રેસની આખી સેનલ તૂટી જાય એક ચૂંટણીમાં નેતા આમથી આમ કઈ કરે તો. એટલે હીરાભાઈ ને તમને બેને મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી એ છે કે આવતી વિધાનસભામાં ગમે તે ટિકિટ તમે આપો, કોઈ સમાજને આપો, અમને કઈ વાંધો નથી. કોળી સમાજને દેવી હોય તો પણ અહીં કોઈ રૂપારો કોઈ કોળી સમાજમાં આગેવાન નહીં હોય, પણ ખાનદાન આગેવાન તો વેરાવળમાં છે. આ નિવેદન પર વધારે સ્પષ્ટતા આપતા પરોક્ષ રીતે વિમલ ચુડાસમા કોંગ્રેસ સાથે ગદ્દારી કરતા હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો. રાજેશભાઈ ચુડાસમા અને વિમલભાઈ ચુડાસમા બે ચોરવાડના. વેરાવળ વિધાનસભા માનો કે કોઈ પણ લડતા હોય, બીજેપી માંથી લડતા હોય, તે રાજેશભાઈ નથી મદદ કરતા બીજેપીને. કોંગ્રેસમાંથી કોઈ લોકસભા લડતું હોય તો વિમલભાઈ મદદ નથી કરતા. આનો અર્થ શું? આનો અર્થ એ થાય કે બે સંગુ મગુ છે, બે સેટિંગથી હાલે. હું સ્પષ્ટ જાહેરમાં કહું છું કે મેં જ્યારથી માનો કે હું મારો મતદાનનો અધિકાર થયો ત્યારથી હું કોંગ્રેસમાં છે. લોકસભામાં, વિધાનસભામાં મારા સમાજના નેતા પણ આવ્યા ત્યારે પણ મેં કોઈથી પાર્ટી છોડી નથી કે પાર્ટી અરે મેં ગદ્દારી કરી નથી. આ વિમલભાઈ ચુડાસમા બે ચૂંટણી લડ્યા ત્યારે પણ મારા સમાજના જ એની સામે લડ્યા, છતાં પણ મેં વિમલભાઈને મદદ કરી. એ તમારા માધ્યમથી વિમલભાઈને પણ પૂછી લેવું. ગઈ ટ્રમમાં પણ પુંજાભાઈ લડતા હતા ત્યારે પણ અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ વખતે પણ એને બીજો કોંગ્રેસને મદદ કરી નથી. એટલે મારે કહેવું પડે કે જે ધારાસભ્ય કોંગ્રેસને મેં કીધું કે જે તમે કોઈને ટિકિટ આપો, સ્થાનિક આપતા નથી ને બહારના તાલુકાને આપો, અને અહીં આવીને એનો પોતાનો મત નથી, પોતે ધારાસભ્ય બને એ પોતાના મત તો બનતા નથી, અભારા મતથી બને, કોંગ્રેસના મતથી બને, અને છતાં પણ કોંગ્રેસને જરૂર પડે ત્યારે વંડી ઠેકીને ભાગી જાય. ચોરવાડમાં 14,000નું મતદાન થયું, એમાંથી 1900 મત કોંગ્રેસને મળ્યા. એ પોતાની નગરપાલિકા હોય, કોંગ્રેસની નગરપાલિકા હોય, અને 1900 મત જ મળે. એનું કારણ શું? બધાને ખબર જ છે, બધાને ખબર છે. કોઈ એમ માને કે ભાઈ હું જે કરું એ કોઈને, હું સફેદ કપડાં પહેરું એમાં કેટલા દાગ છે એ માણસો જોતા જ હોય. કોઈ પુરાવા વગર ખોટી રીતે મારી પર આક્ષેપ લગાવી રહ્યા છે, એના માટે સ્પષ્ટ પુરાવા જોઈએ. કારણ કે હું એટલે કહું છું કે અહીંયા વેવરદાર શાસન 1.5 વર્ષથી ચોરવાડ નગરપાલિકામાં ચાલી રહ્યું છે, અને વેવરદાર શાસન ચાલી રહ્યું છે ત્યારે કોઈ પુરાવા વગર મારા રાજકીય હરીફોના ઈશારે આ એક પછી એક લોકો દ્વારા મને બદનામ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. હજી પણ મારા રાજકીય હરીફો દ્વારા આવતા દિવસોમાં પણ આ ધંધા કરવાના છે.
ને એમના આ કામના કારણે જે ક્યારેય ધારાસભ્ય બની નથી શક્યા જિલ્લા પ્રમુખને એમને એ પણ કીધું કે એમનો વોટ અહીં આવતો નથી છતાં પણ બધા વોટ આપે છે. ત્યારે હું એમને કહીશ કે આ હાઈકમાન્ડે આદેશ કરેલો છે, ગુજરાત પ્રદેશના નેતૃત્વએ આદેશ કરેલો છે કોંગ્રેસ પાર્ટીના, અને તમે જે વાત કરી રહ્યા છો એ કોંગ્રેસ પ્રદેશના નેતૃત્વની ઉપર અને હાઈકમાન્ડની ઉપર થઈને તમે વાત કરી રહ્યા છો. એટલે એ આ વ્યાજબી નથી. તમે હાઈકમાન્ડને કહી રહ્યા છો કે એમને શું કરવું જોઈએ. ત્યારે હું ચોક્કસ રીતે વાત કરીશ. જ્યારે પણ ચૂંટણી આવતી હોય ત્યારે લોકલ ઉમેદવારો હોતા હોય છે. લોકલ ઉમેદવાર સુપાસીના હતા, અને લોકલ ઉમેદવાર સુપાસીના હતા. એમાં 1850નું મતદાન થયું હતું. એમાં 1604 કોંગ્રેસ પાર્ટીને મત મળ્યા હતા અને 208 બીજેપીને મત મળ્યા હતા. એ ઓછા એટલે મળ્યા કે ત્યાંના લોકલ ઉમેદવાર હતા. એમ ચોરવાડના ઉમેદવાર ત્યાંના લોકલના હતા, એટલે 1950 મત મળ્યા અને બાકીના મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા. એટલે લોકલ ઉમેદવારના કારણે આ હોતું હોય છે. ત્યારે હું બીજી વાત એમને કહીશ કે 2022ની ચૂંટણીમાં જિલ્લા પ્રમુખને કહેવા માંગુ છું કે 2022ની ચૂંટણીમાં એમના ગામ મંડોરમાં 874 મત ટોટલ પડેલા હતા. એમાં 508 મત બીજેપીને મળેલા હતા અને 70 મત આપને મળેલા હતા અને 215 મત જ કોંગ્રેસને મળેલા હતા. તો હું એમ કહી શકું કે તમે ભાજપ સાથે કામ કર્યું છે, ભાજપના ઈશારે કામ કર્યું છે. જ્યાં સુધી આપણી પાસે પુરાવા ન હોય ત્યાં સુધી આપણે કોઈ ઉપર આક્ષેપ કરી શકતા નથી, અને એમ કોઈને બદનામ કરવાનો પણ પ્રયત્ન ન કરી શકાય. કારણ કે આ તમે જે રાજકીય ઈશારે જે કંઈ કરી રહ્યા છે, તમે એના રાજકીય ઈશારે મને બદનામ કરી રહ્યા છે, અને એ સિવાય તો તમે મને તો બદનામ કરી રહ્યા છે, પણ કોંગ્રેસ પાર્ટીએ તમને 2 વાર જિલ્લા પ્રમુખ બનાવ્યા છે. તમે કોંગ્રેસ પાર્ટીને પણ સલાહ દઈ રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીને પણ બદનામ કરી રહ્યા છે.